सुत भगवान बादरायण श्रुतवांस्तद अभिप्रेतम् ततः किं करोत् विभो। એ સુત પુરાણી નારદજીના ગયા પછી મહર્ષિ વ્યાસજીએ શું કહ્યું? સુતવાચ, સુતજી કહે છે, બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યા ઇતિ પ્રોક્ત ઋષિણાં સત્રવર્ણમ તસ્મિन् સ્વાશ્રમે વ્યાસો બદ્રીષાંડમંડિતે આસીનોऽપि ઉપસ્પૃશ્ય પ્રાણિલદ્યા મનસ્વયં બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ. બ્રહ્મ નદી સરસ્વતી નદીના કાંઠા ઉપર. સરસ્વતી એ બ્રહ્મ નદી છે. જ્ઞાનનો કાંઠો એ સરસ્વતી છે. ભક્તિનો કાંઠો એ યમુના છે. મુક્તિનો કાંઠો એ ગંગાજી છે. આ ત્રિવેણી સંગમ છે. જ્ઞાન, ભક્તિ અને મુક્તિ. એમાં જ્ઞાનનો કાંઠો, વિદ્યાનો કાંઠો બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટ. એના પશ્ચિમ કાંઠે આપણે સરસ્વતી નદીઓની ઘણી કથાઓ છે. એક તો ત્રિવેણી સંગમમાં આપણે જે કહીએ છીએ પ્રયાગરાજ તીર્થમાં કે પાતાળની અંદરથી નીચેથી એમાં ગંગા અને યમુનાની સાથે સરસ્વતીજી બિરાજે છે. આપણે કચ્છની અંદર પણ સરસ્વતી નદીનું વહેણ હતું એવું કહેવાય છે. અને પછી 1819માં બહુ મોટો ભૂકંપ આવ્યો. અલ્લાહનો બંધ જે કહેવાય છે, આજે પણ તે હયાત છે. એને કારણે સરસ્વતી નદી છે પાતાળની અંદર ઉતરી ગયા અને સિંધુ નદીનું વહેણ ફરી ગયું. એટલે અત્યારે કરાચી પાસે એવું પણ ભૂગોળની અંદર આપણે જાણીએ છીએ. એક સરસ્વતી નદી આપણી હિરણ કપિલા સરસ્વતી એ પ્રભાસ ક્ષેત્રની અંદર પણ છે. પાટણની પાસે સિદ્ધપુર પાટણ, ત્યાં પણ સરસ્વતી. કર્દમાશ્રમ, બિંદુ સરોવર. આ સરસ્વતી એ હિમાલય. આજે પણ ત્યાં વ્યાસજીની ગુફા આવેલી છે એમ ત્યાંના સ્થાનિક લોકો કહે છે. દર્શને પણ ઘણા લોકો જાય છે. આશ્રમમાં આચમન પ્રાણાયામ કરી અને ભાવપૂર્ણ રીતે બેઠા, આંખો બંધ કરી અને મનમાં જે ભાવો પ્રગટ થયા કલમ હાથમાં લીધી અને લખવા માંડ્યા અને ભાવપૂર્વક રીતે ભાગવત વાંચ્યું. શ્રીમદ ભાગવત પુરાણની રચના થઈ. શ્રીમદ ભાગવતની રચના વેદવ્યાસજીએ કરી, પણ એના પ્રેરક નારદજી છે. પ્રેરણા નારદજી. રામાયણની રચના આનંદ રામાયણ વાલ્મીકીજીએ કરી, પણ એનાય પ્રેરક નારદજી છે. રામાયણના પણ પ્રેરક નારદજી છે. ગઈકાલે એટલા માટે મેં નારદજીનો બચાવ કરેલો. નારદને બહુ બદનામ નહીં કરો. જે રીતે વ્યાસજીના આશ્રમે આવ્યા એ જ રીતે રામાયણ કાળની અંદર પણ વાલ્મીકીજીના આશ્રમે એક વખત નારદજી પધાર્યા. કવિતા તો સ્ફુરિતી અંદરથી પ્રભુ કૃપાથી
લખવું તું, લખવા માટે થનગનાટ કરતી હતી કલમ. અને નારદજીને પૂછ્યું વાલ્મીકીજી, કોવસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીરવાન. હે નારદજી, આ સાંપ્રત યુગની અંદર એવું કયું ચરિત્ર વીર્યવાન છે કે જેના વિશે હું કઈ લખી શકું? મને વિષય નથી મળતો, મને અંદરથી ઉછાળા મારે છે મારું કાવ્યત્વ, મારે લખવું છે, મારી લેખની. અને નારદજીએ કહ્યું કે અવધેશ, ભગવાન રામભદ્ર છે, એમના વિશે લખો ને એમાંથી આખી રામાયણનું સર્જન. અહીંયા વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી નારદજીની પ્રેરણાથી, પણ પ્રશ્ન એ થયો કે હવે આપું કોને? કારણ કે શુષ્ક જ્ઞાનીનું આ કામ નથી. એવું કયો કે જે વિદ્વાન પણ હોય, નિપુણ પણ હોય, યોગ્ય પાત્ર પણ હોય અને ભક્તિથી ભરેલો હોય, આપું કોને? પાત્રની શોધમાં વિચાર કરતા 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 એક પાત્ર સામે આવ્યું કે મારો પુત્ર સુખદેવ. પણ પછી એ પણ વિચાર આવ્યો કે જન્મતાની સાથે જે સહજ વૈરાગી છે એ આ સ્વીકારશે? કારણ કે શ્રી સુખદેવજી પૂર્ણ કૃત્ય છે, બ્રહ્મ જ્ઞાની જ નહીં, બ્રહ્મ દ્રષ્ટા છે. એમને કશું કરવાનું હવે બાકી રહેતું નથી. પણ વિચાર કર્યો કે આકંઠ તૃપ્ત થયેલો કોઈ વ્યક્તિ હોય તો પણ એ પાન બીડાનો ઇનકાર ક્યારેય ન કરે. આકંઠ તૃપ્ત હોય, પૂરો ધરાયેલો, પણ એને પાન બીડું આપો તો એનો એ વિરોધ નહીં કરે, સ્વીકારશે. પ્રયત્ન તો કરું, ચખાડું તો ખરું. ઘણી વખત આપણે માતાઓ ખાસ એવું કરતી હોય છે, પોતાના દીકરાઓ માટે કંઈક આમ સરસ મજાની કોઈ વાનગી બનાવી હોય, પણ છોકરા પાછા એવા હોય, રમતમાં જીવવું હોય, આમ તેમ, પછી આપે ને કંઈક, લે બેટા આ તારા માટે બનાવ્યું, મારે નથી કરવું, મને નહીં ભાવ, નહીં મારે નથી જોતું, મારે રમવા જેવું, હું ધરાયેલો, મને ભૂખ નથી લાગી. પછી માતાઓ, પિતા હોય તો એમ કે આ તો રહેવા દે, પણ માતાઓ છે ને વાત્સલ્ય ભાવ હોય, અરે બેટા તું એક કામ કર, તું આમ ચાખ તો ખરો, એક વખત ચાખ તો ખરો, જો એક બટકું ભરી છે. અને પછી એ વાનગી ચાખે ને પછી છોકરો એમ કે હજી લાવો, પછી તો 3 ડીશ ઉપાડી જાય. વ્યાસજીએ પણ વિચાર કર્યો કે ચખાડું તો ખરો. પોતાના શિષ્યોને કેટલાક ચૂંટેલા શ્લોકો છે એ શીખડાય. આશ્રમના શિષ્યોને શીખડાવીને કહ્યું કે જુઓ, તમે યજ્ઞ કાષ્ટ વીણવા માટે જાઓ ને, આપણી આશ્રમની ગૌમાતાઓ છે એમના ચારવા માટે જાઓ ને, ત્યારે આ શ્લોકો છે એમનું ગાન તમારે કરવાનું. પણ જોજો, ખાસ ધ્યાન એ રાખજો, અર્ધા શ્લોક ગાવા, શ્લોક પૂર્ણ નહીં ગાવા, અર્ધો શ્લોક ગાવા. જો કોઈ કહે કે આને પૂર્ણ કરો તો જ પૂર્ણ કરવાનું. વ્યાસજીના શિષ્યો ગુરુ આજ્ઞાથી જંગલમાં જાય છે. આપણી અરણ્ય સંસ્કૃતિ હતી. ગઈકાલે પણ મેં વાત કરેલી કે આરણ્યકો છે એ બધા અરણ્યમાં બન્યા છે. એ ઋષિઓની સિદ્ધ ભૂમિ હતી. આરણ્યકો એટલે કોઈ જંગલ કે ઝાડવા નથી. કેટલી સુંદર મજાની વ્યવસ્થા છે કે શિષ્યો છે એ ગુરુના આશ્રમે જાય, સેવા કરે. નિયમ એવો હતો કે પ્રણામ, પ્રશ્ન અને સેવ્યા. ભારતીય સંસ્કૃતિના શિક્ષણની અંદર પહેલા પ્રણામ હતા. એ પ્રણામ પછી ગુરુદેવને પ્રશ્ન, એમાંથી મળેલું જ્ઞાન એટલે કે જાણકારી છે એ ફલિત ક્યારે થાય, એનું ફળ ક્યારે મળે? તો કે જ્યારે સેવ્યા, સેવા કરે ત્યારે. આજની આપણી શિક્ષણ પદ્ધતિની અંદરથી કમનસીબે આગળનું પાછળનું નીકળી ગયું. પ્રણામ જતા રહ્યા, સેવા જતો રહ્યો, ફક્ત પ્રશ્ન રહ્યો. પ્રશ્ન છે આ સાહેબોને બધા પ્રશ્ન પૂછે, આનું આમ કેમ, આનું આમ કેમ, જવાબ મળી ગયો, વાત પતી ગઈ.
એ મળેલું જ્ઞાન છે એ સમાજની સેવા માટે આપવું એ આપણે શીખડાવવાનું ભૂલી ગયા છીએ. અને જેની પાસેથી પ્રાપ્ત કરીએ છીએ આચાર્ય છે, ગુરુ છે, એમના ચરણમાં બેસી ઉપનિષદ એનો અર્થ જ એ થાય છે ને, ઉપનિષદ. ગુરુની પાસે નીચે બેસીને પ્રાપ્ત કરેલું જ્ઞાન એ ઉપનિષદ. એ ઉપનિષદીય સંસ્કૃતિ આપણી ભૂલાતી. પણ એ કેવું સુંદર મજાનું દ્રશ્ય હશે કે આશ્રમના બાળકો છે, ગાયો ચરતી હોય, એક સાથે 3 કામ થતા હોય. ગાયો ચરતી હોય, યજ્ઞકાષ્ઠ વિણાતા હોય. યજ્ઞકાષ્ઠમાં પણ નિષેધ તો ઝાડ કાપવાના નહીં, ઝાડ કાપવાના નહીં. ભગવાનનો શણગાર છે વૃક્ષો. નીચે પડેલા પાકેલા જે છે એ બધાને વીણવાના, કાષ્ઠને વીણવાના, તોડવાના નહીં. અને શ્લોકો પાકા થતા જતા. એક વખત યાદચ્છિક રીતે પોતાની સ્વ ઈચ્છાથી શ્રી સુખદેવજી છે એક સ્થાન ઉપર આવી અને બિરાજમાન થયા. સહજ રીતે પદ્માસન વાળી કમલલોચન બંધ થયા અને ધ્યાનમાં બેઠા છે. ને એ જ સમયે વ્યાસજીના શિષ્યો શ્લોકનું ગાન કહી રહ્યા છે. શ્લોક છે આમ તો રાગ આશાવરી. બર આપીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ વિભુરાનવાસ કનક કપિશમ જયંતિમ તમારા. શ્લોક સાંભળી અને શ્રી સુખદેવજી છે એમના કમલલોચન ખુલ્યા. અદ્ભુત શ્લોક શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાંથી 21મો અધ્યાય વેણુગીતની આગળનો. નંદનંદનની અદ્ભુત ઝાંખી છે આ શ્લોકમાં. બરહ પીડમ, કપાળ, કપાળની ઉપર આપીડ એટલે મુગુટ, મોર પંખનો મુગુટ છે. સુવર્ણ જેવું પીતાંબર જેમને ધારણ કર્યું છે. કાનમાં કનેરના પુષ્પો છે. કાનમાં કુંડળ શોભે છે. આંખો ખુલી, અદ્ભુત. પણ સાંભળ્યા પછી એ વિચાર આવ્યો કે આ બે જ ચરણ કેમ છે? સુંદર મજાનું ગાય છે, શું કંઠ છે, શું નંદનંદનની ઝાંખી છે, પણ અધૂરું કેમ છે? હજુ આમાં કે વાંસળી નથી દેખાતી, મુરલીધર છે, વાંસળી ક્યાં? ગોવાળિયાઓ નથી દેખાતા, ત્યાં સુધી તો નંદનંદન અધૂરો ગણાય. એકદમ કમલલોચન ખુલ્યા, ઉભા થયા અને વ્યાસજીના શિષ્યોને જોયા. ગળામાં રુદ્રાક્ષની માળા, લાંબી ટીકાઓ સાથે સુંદર મજાના શ્લોકો ગાઈ રહ્યા છે. આવીને કહ્યું કે હે બ્રહ્મદેવ, સુંદર ગાઓ, અદ્ભુત શ્લોક છે, લેકિન ये अधूरा क्यों? શિષ્યો કહે છે અમારા ગુરુની આજ્ઞા છે ભગવાન. કોઈ કહે કે પૂર્ણ કરજો તો જ અમારે પૂર્ણ શ્લોક ગાવાનો છે. આપકો अच्छा लगा? सुनाए पूरा? कहे पूरा सुना. रंध्रान वेणु अधर सुदया, रंध्रान वेणु अधर सुदया, पूरयन गोपवृंदे, पूरयन गोपवृंदे, वृंदारण्यं स्वपदरमणं अविशकित कीर्ति, वृंदारण्यं स्वपदरमणं अविशकित कीर्ति, बर्हापीडं नटवरवपो कर्णयो कर्णिकारा, कर्णयो कर्णिकारा. અદ્ભુત શ્લોકનું ગાન કર્યું.
शिष्य पूछू व्यास जी ना शिष्य भगवान आपको भाया श्री सुखदेव जी कहे भाया नहीं मन को लुभाया आ कई संहिता ना छे आ क्या श्लोक छे कયું આવા એક નહીં આ તો માત્ર ડેમોન્સ્ટ્રેશન છે આ સેમ્પલ છે આવા તો 18,000 શ્લોક છે અને સંહિતાનું નામ છે શ્રીમદ ભાગવત સંહિતા શ્રી સુખદેવજીએ કહ્યું શ્રીમદ ભાગવત નામ તો સાંભળ્યું નથી બોલે ક્યાંથી સાંભળ્યું હોય આ લેટેસ્ટ વર્ઝન છે હજુ હમણાં જ બન્યું શ્રી સુખદેવજી કહે કોણ છે રચયિતા કોણે બનાવ્યું વ્યાસજીના શિષ્યએ કહ્યું એના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસજી આને સુખદેવજી ઉછલી પડ્યા ઓ આ તો મારા બાપની કથા મારા પિતાની તો મારો એના ઉપર સંપૂર્ણપણે અધિકાર છે હમણાં જ તમારી સાથે આવું છું ક્યાં છે મારા પિતા કહું કે તમે બહુ વૃદ્ધ થયા હવે વિલ કરો વસિયતનામું લખી દો અને વસિયતમાં આ કથા મારે છે યાદ રાખજો સંપત્તિનો વારસો જે પ્રાપ્ત કરે એને સામાન્ય પુત્ર કહેવાય સંસ્કૃતિના વારસાનું વહન કરે એ શ્રેષ્ઠ પુત્ર છે અને સાંજનો સમય ગાયો આવી આશ્રમના ઓટલા ઉપર બેઠા છે નિરાતે મહર્ષિ વેદવ્યાસ પેલા ગાયો દેખાય પછી ધીમે ધીમે ઋષિકુમારો દેખાયા ધીમે 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 કરતા આગળ વધતા સાંજ ચડી છે દિવ્ય વાતાવરણ છે સંધ્યા કરી અને બેઠેલા વ્યાસજી છે મંત્ર જાપ કરે છે એ સમયે આવ્યા ઋષિકુમારો દોડતા દોડતા આવી અને કહે છે ગુરુદેવ સાંભળો જુઓ અમે કોને લાવ્યા છીએ ઋષિકુમારો એક તરફ હટ્યા અને શ્રી સુખદેવજીને વ્યાસજી જેની ક્યારેય કલ્પના નહોતી કરી એ સામેથી આવ્યા ચરણ સ્પર્શ કર્યા બાહોમાં ભરી લીધા